ફાઇનલી મિત્રો અમે ઉપર આવી ગયા છે. અમારથી જવાનું છે તો હા આપણે રસ્તો મળી ગયો છે. હવે જે બીજો પાછળની સાઈડનો રસ્તો છે ત્યાંથી આપણે મંદિર જઈએ છીએ હવે, કેમ કે આગળના તો બધા દાદરા તૂટી ગયેલા છે અને આગળ એવી કન્ડિશન નથી કે આપણે જઈ શકીએ. ને મિત્રો જે એડવેન્ચર લવર છે કે જેમને ટ્રેકિંગ કરવું છે તો મિત્રો તમે વાલવોડની અંદર પણ ટ્રેકિંગ કરી શકશો. તો હા મિત્રો, હું સાચી વાત કહું છું કે આ જે હવે મંદિર તમારે જવાનું છે ને તો જુઓ આવી રીતના ટ્રેકિંગ કરીને જવું પડશે. આ જુઓ મારી પાછળનો રસ્તો, બરાબર. રસ્તો તો નહીં પણ ખડકો ઉપર રહીને તમારે આ મંદિર ઉપર જવું પડશે. તો અમે લોકો જઈ રહ્યા છે એ મંદિરે. અને મિત્રો અહીં આગળ કેવું છે કે થોડુંક રિસ્કવાળું કામ છે, કારણ કે આ જંગલ વિસ્તાર છે અને હવે થોડીક અવર જવર વધી છે. પણ તમે વિડીયોમાં જોઈ જ શકશો કે અમે આવ્યા તો અમારી આજુબાજુમાં કોઈ પબ્લિક જ નથી, બરાબર. ને રિસ્ક એટલે શેનું રિસ્ક? જો તમે રાતે આવો તો ચોર અને લૂંટારાનું રિસ્ક, તો એ બધી વસ્તુ રહી શકે છે. તો જો કોઈ લેડીઝ હોય તો એકલા આ રસ્તે આવવું નહીં. તમારી જોડે ગેંગ હોય એટલે કે ઘણા બધા લોકો હો તો તમે આ રસ્તે આવજો. અને બીજું કે ચિત્તો, દીપડો, એ બધા જે જંગલી પ્રાણીઓ હોય એનું પણ રિસ્ક, બરાબર. હું થાકી ગયો છું કારણ કે આટલા દાદરા હજુ ચડવાના છે અને આટલા દાદરા અમે ચડી લીધા છે. પણ બોલવાનું અને દાદરો ચડવાનું એટલે થાકી જવાય. પણ મિત્રો આજના વ્લોગમાં હું તમને ફૂલ્લી બતાવીશ કે મહીસાગર નદીએથી અમે કુકડિયા ઘર આવ્યા તો ત્યાં લગીનનો રસ્તો કયો છે અને કેવો છે. તો મિત્રો તમે પણ આ મંદિર આવો અને મારું કહેવું એટલું જ છે કે તમને અહીંયા ફૂલ એડવેન્ચર કરવાનો મળી જશે. કારણ કે આ જગ્યા જ એવી છે ને કે બહુ મજા આવશે. ફાઇનલી મિત્રો અમે ઉપર આવી ગયા છે. અમારો જે મિત્ર છે એ મંદિરમાં દર્શન કરવા ગયો છે. તો આ મહાદેવનું મંદિર છે અને મંદિર ખુલ્લું જ છે, પૂજારી કે કોઈ અહીંયા છે નહીં. હવે બીજું મારે એક એવું બતાવવું છે કે આ મંદિરની પાછળની સાઈડ